9 લાખ ઘોડે ચડ્યો નવઘણ પ્રબળ ચારણ પહોંચ્યા વરમંડ ઓદર ધાર વરવડી આ વરવડી ની પાસે નવઘણ આવ્યો. આ વાત જાણીતી છે એટલે એ નથી કેતો, પણ વરવડી આના ચરણમાં પડી અને એને એમ કીધું કે મારે સિંધમાં જવું છે, મારી બેનને સિંધમાં સુમરે કેદ કરી છે, ફરીને જાઉં તો વાર લાગે, ટૂંકી મુદત છે, માં શું કરવું? એને કીધું કે દરિયામાં કેળો થઈ જાય. પછી ચારણ જોગમાં એવું હજી બેઠ્યું છે, ઈ કે વાત સાચી છે, કેળો તો થઈ જાય, પણ માં 12 ગાવના પલાહુથી સિંધના હિમાળામાં કોઈ પગ મૂકે સુમરાની દુશ્મનાવટ લઈને, દુશ્મન ભાવ લઈને, તો પગ મૂકે ભસ્મ થઈ જાય. એની આ પઠ્ઠો પીર છે એને કોઈને એને ગરવા દે નહીં. એનું માં શું કરું મારે? કે પઠ્ઠો પીર કે હા, કે એના માટે તારે થોડુંક આગળ જવું જોઈએ, એના માટે થોડુંક આગળ જવું પડશે. આજીને કાંઠે 9 બેનું છે કાકા બાપાની દીકરીઓ, એમાં આઈ પીછળ છે નાની દીકરી, અને એના ચરણમાં પડી જાય છે. એટલે તારા કોઈ દુઃખ તને કોઈ વિઘન નડી નહીં હગે. કે હા મારી તો જાઉં છું એટલું બોલ્યો ત્યાં યાદ આવ્યું કે માં 9 બેનું હોય કાકા બાપાની, તો હું ઓળખું કેમ કે કઈ માં પીછળ છે? કે પાણી ભરીને દીકરી જાતી છે, કે પણ માં પીછળ ક્યાંય કેમ ખબર પડે? તો કે તો સાંભળતો જા. વર્ષો પહેલા વરુડિયાએ દુઓ કીધો નવઘણને કે સાંભળ ઓળખાણ આપું તને પીછળની. કે હાથ કચોળો સર ઘડો એને ઉપર આંબાની ડાળ, પણ હાથ કચોળો જ રે, એના હાથ કચોળો, માથે એક ઘડો અને એની ઉપર આંબાની ડાળ. આજીના ઈ કાંઠે ગંગ વહતી, એ અમારી પીઠળ પાણી નિહાર, પણ નાજી આજી કાંઠે ગંગ વહતી. અરે અમારી પીછળ પાણી નિહાર. હાથ કચોળો ઓટણાને છેડો પકડીને પીછળ આમ ઓટણાને વળ દેતા જતા છે. હું કામે એને ખબર પડી ગઈ છે કે સુમરાનો અધર્મ વધી ગયો છે. હાથ કચોળો, સર ઘડો, માથે પાણીનું બેડું હોય છે, પણ એક વેત માથાથી ઊંચું બેડું હારે હાલો આવતું છે. ઉપર આંબાની ડાળનો છાંયો હોય છે. એ આજી કાંઠે ગંગ વહતી માં પીછળ પાણીની હારી પીછળના ચરણમાં પડી જાય છે. અને આવ્યો નવઘણ. ટૂંકમાં જે કીધું એ દ્રશ્ય જોયું. ઘોડામાંથી પલાણ છાંડી અને આઈના ચરણમાં પડી ગયો. હે માં, હોરઠની આબરૂને બચાવી લે. અરે રાજપૂત છો, તમારે રાજપૂતને પગે લાગવાનું ન હોય. ખમા બાપ ખમા. ચારણના નેહળે હારું આવ્યા. વારણા લીધા, મીઠડા લીધા. એને કીધું કે માં હું બહુ તકલીફમાં છું, અને મારી બેનને સિંધમાં સુમરે કેદ કરી છે. અને આવી રીતની વાત, ટૂંકમાં જાણીતી વાત એટલે આખી નથી કહેતો. પઠ્ઠો પીર છે ભસ્મ કરી દે, એની હદમાં કોઈથી પગ મુકાય નહીં. માં એનું શું કરું? પીછડાએ ધીરક દઈને કીધું કે લે આ ધાબળી અમારી ચારણી આયુના ઓઢણા ભેળા હોય તો ઘણું થઈ જાય, અમારે ધક્કો ન ખાવો પડે. હા, ધક્કો ન ખાવો પડે. એ ઓઢણું છે એ આમ દીધી ધાબળી, ઓઢણી કાનડી જે કયો એ, અને આ ખંભે રાખી જાય એટલે પઠ્ઠો પીર તને કઈ નહીં કે એટલું નહીં, પણ આ ધાબળી ખંભે રાખીને તું સુમરાની હદમાં જા સિંધમાં, અને પઠ્ઠો પીર સુમરા આમ બાંધવા માટે જો તને તરવાર ન દેવા આવે તો હું હોયાની પીછળ બોલી ન બોલી આ તને વચન આપું છું, જા. અને ટૂંકમાં દરિયો ટપીને સામે કાંઠે આવ્યા. અને જે કીધું માએ એ દ્રશ્ય જોયું. આમ હળી કાઢીને સામો આવ્યો, કારણ કે આઈની ધાબળી આમ ખંભે હતી. હળી કાઢીને આવ્યો અને આવીને એટલું કીધું, પીછળના સોરું? કે હા, તો આપણે ભારું કહેવાય, આપણે ભારું કહેવાય. અને આલે આ તરવાર, હવે હુમરાની સેનાનું કોઈ તારું રૂવાડું ખાંડું ન કરી શકે. હવે હું તારી હારે છું ને પીછળે તારી હારે ને ખોડિયારે તારી હારે છે. પણ એ ધાબળી જોઈ અને એ પઠ્ઠો પીર એને તરવાર દેવા માટે આવ્યો. એટલે મેં ગીત લખ્યું ધાબળી માટે કે હે ધાબળી વાળી અને અમારી જોત જોરાલી, એ ધાબળી વાળી અને કેવી જુઓ જોત જોરાલી, અરે રાજની રાખણ હાર હોયાલી, એ ધીડલી પીઠળ ધાબળી વાળી.
એ ધીરલી પીઠળ ધાબળી વાળી મારું નેવડું છે ઉપર લીલા પાણીને આ નદીમાં પાણી આવી ગયું અને રાતના 8 વાગ્યા સુધી અમારા ખાડું ધણ સામે કાંઠે તે આવ્યા નહીં એટલે એ યાદ કરીને મેં ગીત લખ્યું 2 કડી સમયનું બોલ્યો છે એટલે પણ મેં એક ઝૂંપડામાં ગોવાળણ ઊભી છે પાસે નાના 2 છોકરા છે અને પોતાનો સાહેબો સામે કાંઠે છે અને નદી ઉતરતી નથી આ હિંગોળો એટલે મેહુલિયાને વિનંતી કરીને બાઈ માલધારીની બાઈ કહે છે સાંભળજો મધરાતે ગાતી ગોવાળણ ગીતડા અને નદીએ આવ્યા પૂરું ડાળા કોડરે મેહુલિયા વીરા એ વિહામો તને વિનવું હવે ભાઈ માયા મામા બાઈ સહી છો મેહુલિયાને વિનંતી કરે છે ને એમ કહે છે કે આ બાઈ ગાંડી થઈ છે શું કહે છે મેહુલિયાને ઝૂંપડામાં ઉભેલી બાઈ એમ કહે છે કે આ બાઈ ગાંડી થઈ કઈ બાઈ આ હિંગવડો નદી ઈ
ગાંડી થઈ અને માણસની કિંમત ન હોય દરિયામાં નાખી દે મારા ગોવાળને મારા પતિને શું કહે છે સાયુદે કિનારે ખાડું યાદી કરાવી એટલે આજ હિંગવડાનો પ્રસંગ એ છે આ જગતિયાના કાંઠે અમારી ચારણ જોગમાયા ચારણ એમ કહે કે એ ચારણિયાણી અહીંથી આખી ખસીસમાં હું આવું છું અબ ઘડિયા મારા સ્વામીના સોગન તણા મને પગ નેવળ પડ્યા ભાઈ અહીંથી એક ડગલું આગળ ન હલતી અને ચારણિયાણી ઉભી રહીને હિંગવડામાં પાણી આવ્યું હાડા હુચામ કરતું અને જગતિયાના દરબાર પોરહા વાળા એની પાસે ચારણ તો દુઆ ગાતો હતા છંદ ગાતા હતા અને પછી ચારણ તણાઈ ગઈ મેં ગીત લખ્યું ભાઈ યાદી કરાવી એટલે બે કડી એની લઈ લો એવો આવ્યો ને મેં ભૂલો અરે સરૂપી મારી ચાલીને લઈ જાય ગોજારાની જય હો ફોટો પાડજો ફોટો પાડજો ખમા ખમા આ અમાર લીલા પાણીના કુવા છે જય હો તકદીરા બેલ મારા બનિયા એવા કરવા તવી જોગી કાપે કાળ જા તાળીયાથી વધાવો એક વાર જય હો એવા તકદીરા બેલ મારા બનિયા રાજપુરવના મારા બાપુ રે રાજપુરવના
કડી સાંભળજો હવે કીર્તિભાઈ ને બહુ ગમે છે માયામાં અને ચારણ બોલ્યો છો આ અંદરનો ચારણ બોલ્યો જોજો શું એને કીધું ભગવાનને હે એવો ઈશ્વરે જોયો અમારા પ્રેમને ઓલા ઈશ્વરે જોયો જોરાળી અમાણી લાજની રાખણ આરો ત્યાંની ભીડ પીઠળ એક નાનકડો છેલ્લે 5 મિનિટનો પ્રસંગ કહી અને પછી આપણે દોરું આગળ હોપી આઈના ખોળામાં જગદંબાઈ પીઠળ 9 લાખ રોબડિયાળ્યું ચારણમાં થયું એવી જગદંબાઓ જ્યારે જ્યારે જેણે જ્યાં યાદ કરી છે ત્યાં આયુ આવી છે અને ઘણા એમ કે 9 લાખ રોબડિયાળ્યું તમારા ચારણોમાં જન્મી તો તમે આયુને શું આપ્યું કરોડો રૂપિયાના મંદિર કોક બનાવી દે આ તે બધું ઘણું બધું આપે ત્યારે અમે ચારણો એમ કહી કે કદાચ કરોડોના મંદિર અમે નહીં બનાવ્યા હોય પણ અંતરિક્ષમાંથી ભગવતી ભેળિયા વાળી જ્યારે ઉતરવા માટે આમ નજર કરે કે મારે અવતાર લેવો છે ને ત્યાંથી વગડામાં ભેવું ચારતા ચારણો અને અમારી આયુ એમ કે આય પીઠાડ હે મોગલ હે આવડ અમારી પાસે કરોડો રૂપિયા નથી કે મંદિર બનાવ્યું છું પણ તારે અવતાર લેવો હોય તો ઉજળું ખોરડું નું ઉજળું ખોળ્યું છે ભૈયા ભેળિયા વાળી અવતાર લઈને એવો એક નાનકડો પ્રસંગ હમણાં યાદી થઈ પીઠળ હોય મોગલ હોય શક્તિ તત્વ એક છે ભગત બાપુએ કીધું ને મંદિરો નવા એની મૂર્તિ નવી એના પૂંજારી નવા હોય પણ દેવ તત્વ જૂના દેવ તત્વ છે અને તત્વના અમે ઉપાસક છીએ બધા હોય પણ અમે ચારણો ખાસ અમે તો ટકોર કરી ઘણી બધી એક કડી હવે આવી છે એટલે આમ રહેવાતું નથી અમુક માયામાં બેઠા એટલે એક જો ચારણોની કવિતા માટે કહું મારા વતી નહીં ચારણો વતી કહીશ એક દેવાજ બોદર ને મેં લડાવતા એક જ મુખડું ને એક જ કડી ખાલી ટૂંકમાં પણ શબ્દ ઉપર ધ્યાન દેજો મારા માટે નહીં પણ ચારણો માટે કહીશ કે ચારણો જ આમ કહી શકે અને એને સમજવા માટે ક્ષત્રિયો જ જોઈ પાછું કોકને અવળું લાગે એટલે મેં કવિતા કીધી દેવાજ બોદરના સપનામાં એક બાઈ આવ્યા અને એને ટકોર કરી દેવાજ બોદરને બાઈ કોણ હતા સોમલદેવ પરમાર નવઘંડા માં અને એને શું કીધું કે દેવાત બોદરના એજી સપને આવી એની રાજપૂતાણી બેન એ ભાઈ તારા ને સ્વર્ગની ગાદી અને મારાની હાવ બરબાદી મારાની સ્વર્ગની ગાદી સપને આવી એની રાજપૂતાણી બેન ભાઈ તારા ને હરગની ગાદી તારા ઉગાને તે ગાદીએ હરગની બહાર દીધો ઇન્દ્રને ઠપાટ મારી અને મારો નવગણ વગડામાં ઢોર ચારે આખું હોરઠ મૂકીને ઠેર નાગેરમાં મેં કઈ મોકલ્યો હોય આયરે ધીરેક દઈને જવાબ દીધો હા કે આયરો ને તું એ આયરો ને તું
એ ઓળખે બેની તને વધુ શું બોલું વાત અરે એવું જે દીગા વિશે ટાણું હું તે દી એને દઈશ જૂનાનું એવું જે દીગા વિશે ટાણું તે દી એને દઈશ જૂનાનું બેની તને વધુ શું બોલું વાત એવું જેદી આવી છે ટાણું તેદી એને દઈશ જૂનાનું ટૂંકમાં વાત કરું નવઘણ ને પછી ગાદીએ બેહાર દીધો વર્ષો વયા ગયા આયરાણી બુઢી થઈ દેવાજ બોદરના અર્ધાંગના હોનબાઈ ઉગાના જનેતા બુઢા થયા અને હુતા તા એને ઈની રાજપૂતાણી પાસે સપનામાં આવ્યા વર્ષો પછી અને શું કામે આવ્યા સોનબાઈ આયરાણી દેવાજ બોદરના અર્ધાંગના હુતા હુતા વિચાર કરતા હતા કે મારો ઉગો નાનપણમાં કપાઈ ગયો ક્યાંક એવી અવનીમાં તો નહીં ગયો હોય ને ક્યાંક ભૂત પ્રેતમાં એવું વિચારતા વિચારતા નીંદર આવી અને સપનામાં આવી રાજપૂતાણીને એને શું કીધું કે આઈ રાણી તું એ જીતાશમાં દુખી તારો ઊંઘો માણે સાથ એટલું નહીં હવે જોજો બે વ્યક્તિને મેં લીધી છે જે ગીતમાં દુઆમ ક્યાં આવી નથી હજી સુધી ખાલી વાર્તામાં છે એ તારો ઊંઘો માણે સાથ અને આયા સુની નથી સ્વર્ગની સીમો કારણ કે ભેળાવાલું બાઈ ને ભીમો સુની નથી સ્વર્ગની સીમો ભેળાવાલું બાઈ ને ભીમો દુખી થારો ઉગો અમાણે સાથ ઇન્દ્રને ઠપાટ મારી અને દેવો તો એની મોજડી ઉપાડે છે ની ઉગાની મને કોકે કીધું તમે આ દેવ સુધી વયા જાઓ જોશમાં પ્રોગ્રામ કરવા હારું થઈને ન્યા ઇન્દ્ર ભૂકા કાઢ નાખશે મેં કીધું અમારે ઉગાની જરૂર છે પ્રતાપની શિવાજીની આ સૂર્યોની અમારે ઇન્દ્રના બાપની જરૂર નથી અમે તો જેવું જોઈએ એવું કે શું કામે ઉગા માટે આ કહું છું ઉગાને નહોતું રજવાડું લેવું નહોતું ઇનામ મેળવવું નહોતી કાંઈ સ્પર્ધામાં ઉભો રહ્યો ક્યાંય નહોતું ક્યાં આગળ આવવાની વાત એની એટલી ખબર હતી મારી માયા મને મોકલ્યો છે એક રાજપૂત હારું થઈને ખપી જવાનું છે અને હું આયરાણીનું ધાવણ થયો છું એટલી એને ખબર હતી બીજું કાંઈ એનાથી આગળ એને વાત કરવાની એટલે એના માટે સુની નથી અને આયરાણી તું થાઈસમાં દુખી તારો ઉગો અમાણે સાથ સુની નથી સ્વર્ગની સીમો કારણ કે અહીંયા ભેળા વાલબાઈ ને ભીમો આ સ્વર્ગની સીમો વાલબાઈ ને ભીમા થકી ઉજળી છે નકર તો ઉજળ હતી હાવ અને હવે નીકળી સાંભળજો ઈ સપનામાં આવીને વયા ગયા રાજપૂતાણી ઘડીક ચૂંતા હિમાલયમાંથી માં પાર્વતી સપનામાં આવ્યા હવે નીકળી જજો આ ઉગા માટે જ લખાય ગમે અહીંયા લખી તો અમને પાપ લાગે પેટીયું નાશ થઈ જાય શું કામ હે આવી અને કીધું કે હે માં આઈ રાણી હે દેવાજ બોદરની અર્ધાંગના હે ઉગાની જનેતા હે વાહણની માં તને હજારો વંદન કરું છું પાર્વતી આઈ રાણીએ કીધું કા માં તમે મને ભેગે લાગો તો કે તે મારા ઘરમાં શાંતિ કરી દીધી કે ઈ કેવી રીતે
તો કે ભોળોનાથ વર્ષોથી યુગોથી ઘડા ને ઘડા ભાંગ પીને ગાંડો થતો ઈ સાનો મનો બેહી ગયો હવે ભાંગ જ નથી વ્યસન મૂકી દીધું ઈ કેવી રીતે કડી સાંભળજો કે મહાદેવે એની એ જે માળમાં પેરો તારા ઉગા માથા ઉગાનાનો મેર તારા દીકરા ઉગાના માથાનો મેર કર્યો મુંડમાળાનો મહાદેવે તેદુણો એનો એવો નશો લાગ્યો ભાંગ મૂકી દીધી પીવાનું બંધ કરી દીધું કે મહાદેવે એના એ જે માળમાં પેરો તારા માથા ઉગાનાનો મેર તે દીથી નસો એને એવડો લાગ્યો કે નથી લોટો ભાંગનો માગ્યો નસો એને એવડો લાગ્યો નથી લોટો ભાંગ